જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારો પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે મારે ચર્ચા કરવાની છે રેવન્યુ તલાટી 2025ની પરીક્ષા, એટલે કે કાલે 14 સપ્ટેમ્બરે જે એક્ઝામ લેવાઈ, પરમ દિવસે રવિવારે. તો એના મેરિટ વિશે મારે થોડી ઘણી તમારી સાથે ચર્ચા કરવી છે. કેટલા પ્રશ્નો અઘરા હતા, કેટલા સરળ હતા અને કેટલા મીડિયમ સાઇઝના હતા, અને કોણ આ પરીક્ષા પાસ કરી શકે, કે મેરિટ અંદાજિત કેટલા અટકી શકે, એના વિશે થોડી આપણે ચર્ચા કરવાની છે. તો આવો જોઈએ આપણે બોર્ડ ઉપર કે ટોટલ 200 માર્કનું પેપર હતું. મોટા અક્ષર થોડા કાઢું છું મિત્રો, તમને દેખાય એ રીતે. બરોબર, 200 માર્કનું પેપર હતું. એમાંથી 3 ભાગ પડે આપણે. સરળ, મીડિયમ અને અઘરું. બરોબર, આ 3 ભાગ પડે. હવે આમાંથી 110 જેવા પ્રશ્નો સરળ કરી શકાય. ગણિત, રીઝનિંગ, જીકે, ઇંગ્લિશ બધું આવી જાય. ગુજરાતી જે પણ તમારા વિષયો પૂછાયા હતા રેવન્યુ તલાટીના, એમાં બધું આવી જાય. હવે રહ્યું આપણે 90 માર્ક્સ. હવે 90 માર્ક્સમાંથી આમાં એવું હશે કે 40 માર્કનું અઘરું હશે, 40 માર્ક, અને મીડિયમ સાઇઝનું 50 માર્ક. ટોટલ થઈ ગયા 200 માર્ક. બરોબર. આ 110 માર્ક એવા છે કે જેને કોન્સ્ટેબલની તૈયારી કરીને પાછું પડી મૂક્યું હોય, બરોબર, 2 મહિનાથી વાંચ્યું ના હોય અને બેસી રહ્યા હોય, રખડ્યા હોય, થોડું ઘણું કરંટ વાંચ્યું ના હોય, એવા વિદ્યાર્થી મિત્રોને 110 આવડી શકે એવા હતા કદાચ. બરોબર. અને આ મીડિયમમાં કેવું હતું કે જેણે સ્પેશિયલ રેવન્યુ તલાટી જ બનવું છે અને લક્ષ્ય લઈને બેઠા હતા અને તૈયારી કરતા હતા, ગુજરાતી, ઇંગ્લિશ, ગણિત, રીઝનિંગ વિષયો મેન તૈયાર કર્યા હતા અને કરંટ અફેર તૈયાર કર્યા, એમને પણ આ 50 માર્કનું આવડે. બરોબર. અને આ 40 માર્ક કેવા હતા મિત્રો કે જેને લેવલ અપ ગણાય. કેવું? થોડું જીપીએસસી ટાઈપ. કારણ કે હવે આ ભરતી જ આખી જીપીએસસી ટાઈપની છે રેવન્યુ તલાટીની. બરોબર. તમે જોયું છે કે મેન્સમાં ગુજરાતી છે, ઇંગ્લિશ છે અને જીકે છે, બધું લેખિતમાં આપવાનું છે. એટલે કે પહેલા તો મેન્સ હતી ને, ખાલી પ્રિલિમથી પાસ થઈ જવાય તો ડાયરેક્ટ તમારી તલાટીની ભરતી, રેવન્યુની તલાટી હોય કે રેવન્યુ હોય, બંનેની એક જ હતી પ્રિલિમથી. બરોબર. તો હવે શું છે કે હવે પાછું નવો નિયમ આવ્યો છે કે પ્રિલિમ મેન્સ આપવાની. તો હવે આ ક્લિયર કરશો પછી પાછા તમે આગળ જઈ શકશો. બરાબર. હવે શું છે કે આ 110 તો બધાને આવ્યા છે, આમાંથી ઘણાને ખોટા પડ્યા છે ને, તો આ લોકો લગભગ 80-90 આગળ પહોંચી ગયા છે, 85 ની આજુબાજુ કટ ઓફ. જેને 110 પડ્યા છે ને આટલામાં પહોંચી ગયા, કદાચ 90 પણ થઈ ગયા હોય, બરોબર, 100 એ પણ પહોંચ્યા હોય. બરોબર. તો આ એવા વિદ્યાર્થીઓ છે આ મીડિયમ ક્લાસના કે જેને 50 માંથી, આ 50 મીડિયમ ટાઈપના હતા ને, એમાંથી ઓછામાં ઓછા 30 જેવા તો આવવા જોઈએ એમને. બરોબર. તો શું થાય, કટ ઓફ કરતા 120, 130 આટલા બનતા હોય ને, આ ટોટલ બધું કાઢીને, અને આમાં કોઈ જીપીએસસી નું સારું એવું લેવલ હોય ને, તો એમના 10, 15 કે 25 જેવા આમાં સાચા પડ્યા હોય, 15 કે 25 ની આજુબાજુ. બરોબર. કે જેનું લેવલ અપ હોય, જીપીએસસી ની લેવલની ઉપરની વાત કરું છું મિત્રો. યુપીએસસી ની તૈયારી કરતા ને એમને કદાચ ટેસ્ટ કરવા માટે આપી હોય એક્ઝામ, તો એ પણ આમાંથી થોડા ઘણા કવર કરી શકે છે. બરોબર. અને જે આપણા કોન્સ્ટેબલ ક્લાસ 3 ની તૈયારી કરતા હતા એ લોકો આટલામાં અટક્યા છે ને, આમાંથી અડધા આવશે. એટલે કે ઓવરઓલ ગણવા જોઈએ તો 120 ની આજુબાજુ. જો 120 તમારા સાચા પડતા હોય ને, કટ ઓફ 120 થતા હોય અને 120 ની ઉપર કટ ઓફ સારું એવું થતું હોય, 120, 30, 40 સુધી થતું હોય તો સારામાં સારું. તો શું તમારો મેન્સ આપવાનો મેળ પડશે. બરાબર. 130, 40, 125 થતા હોય, 120 ની ઉપર થતા હોય એવા મિત્રોનો ચાન્સ કરો. બરોબર. અને હું તો કહું છું 100 ની ઉપર પણ હોય ને, 100 ની ઉપર એવા વિદ્યાર્થીનો પણ કદાચ મેન્સ આપવાનો મેળ પડે. બરોબર. તો આ હતું આપણું મેરિટની થોડી ઘણી ચર્ચા. મિત્રો, તમે આપીને આવ્યા છો પરીક્ષા, તો તમને પોતાને પણ ખ્યાલ હશે કે મારા કટ ઓફ કેટલા થાય છે. બરોબર. ઘણા મિત્રોનું મેં ટેલિગ્રામમાં જોયું કે અંદાજિત લોકો લખતા હોય છે મારા આટલા સાચા પડે ને આટલા ખોટા પડે, 130, 125, 140 સુધી. એવું મેં જોયું છે, ઘણી એકેડમીમાં વિદ્યાર્થીઓ મિત્રો લખીને મોકલતા હોય છે, મેસેજ કરતા હોય છે. તો એ મેં થોડું ઘણું જોયું છે. અને મેં મારા આજુબાજુમાં જે વાતાવરણમાં અમુક વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓને મેં પૂછ્યું છે. તો એક મારો વિદ્યાર્થી મિત્ર છે કિશન કરીને, એ કોન્સ્ટેબલમાં સિલેક્ટેડ છે, પણ તો પણ છતાં એને આમાં આપ્યું હતું. તો એને કીધું કે મારે 135 ની આજુબાજુ કટ ઓફ થાય છે. બરોબર.
હવે એને મેન્સ આપવા કદાચ મળશે, 100% મળશે, ચાન્સ કરો. 120 ઉપર છે એવા લોકોનો ચાન્સ કરો, અને 100 ની ઉપર છે એવા લોકોએ પણ તૈયારી શરૂ રાખવી પડે. બરોબર? પછી તમે એવું ના વિચારતા ચાલો મારા 100 થયા છે, 110 થયા છે, હું શું કરું? ના મિત્રો, તૈયારી ચાલુ રાખો. તમે મેન્સની તૈયારી ચાલુ કરી દો, કહી ના શકાય. આવતી 14 તારીખ સુધીમાં કહેવાય છે, 14 ઓક્ટોબર, કે મેન્સની પરીક્ષા લેવાશે રેવન્યુ તલાટીની. બરોબર? તો તૈયારી રાખો, તૈયારી ચાલુ રાખો. જેના 100 ની ઉપર થાય છે એવા વિદ્યાર્થીઓ તૈયારી ચાલુ રાખવાની. બરોબર? હવે કોઈ મૂંઝાવાની જરૂર નથી કે ચાલો શું કરવું, અમારે શું નહીં કરવું. એ બધું અહીંયા મેં સોલ્યુશન તમને આપ્યું છે. બરોબર? કે 100 ની ઉપર થતા હોય એવા વિદ્યાર્થીઓ મેન્સની તૈયારી ચાલુ કરી દો. બરોબર? હવે મહિનો જ તૈયારી કરવાની છે. સમજો તમારે 110 છે અને તમને એવું લાગે છે કે ના 110 મેળ નહીં પડે, બરોબર, અને મેળ પડી ગયો તો મેન્સની તૈયારી કેમ ના કરશો? તો હવે હજુ ચાન્સ છે, 1 મહિનાનો ટાઈમ છે તમારી પાસે, તૈયારી ચાલુ કરી દો. બરોબર? રિઝલ્ટ તમારું 15 કે 20 દિવસમાં તો આવી જશે. કે 12 ગણા લેવાના છે, કેટલા ગણા લેવાના, 10 ગણા લેવાના હશે, તો 8 ગણા લેવાના હશે, કે 6 ગણા લેવાના, જેટલા પણ બોલાવવાના હોય એક્ઝામ માટે, મેન્સ માટે. તો એવા વિદ્યાર્થીઓ 100 ની પર થતા હોય એમને તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. બરોબર? મેન્સ માટે મહિનો જ છે, મહિનો ઓછો કહેવાય, પણ તમે આગળની તૈયારી ચાલુ હોય જેની, એને તો વાંધો જ નથી. બરોબર? તો મિત્રો બધા તૈયારી ચાલુ કરી દેજો. 100 ની ઉપર જેને માર્ક કટ ઓફ થાય છે, કટ ઓફ 100 ની ઉપર એવા વિદ્યાર્થી મિત્રો ચાલુ કરી દેજો. બરોબર? તૈયારી છોડતા નહીં. પછી એમના કહેતા રિઝલ્ટ ક્યારે આવે, રિઝલ્ટ આવે પછી કરશું, તો દિવસો નહીં રહે તમારી પાસે, બીજું કંઈ નહીં. બરોબર? ટાઈમ મળશે નહીં તમને. એટલા માટે કહું છું તૈયારી ચાલુ કરી દેજો. બસ આ હતી આપણી રેવન્યુ તલાટીની મેરિટ અંદાજિત આટલું રહેશે કે કટ ઓફ આટલું 120-30 હશે ને એમનો ચાન્સ મેન્સ માટે મળશે. બરોબર? તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરતા નથી કોઈ, તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે હું પણ શિક્ષક છું, તમે વિદ્યાર્થી છો. બરોબર? તો શિક્ષક વિદ્યાર્થીને મદદ કરશે ને વિદ્યાર્થી શિક્ષકને મદદ કરશે. બરોબર? આપણને કોઈ બીજું મદદ કરવા વાળું છે નહીં કે ચાલો કોઈ અભણ છે ને એ મદદ કરશે, ના. કારણ કે એ વિડીયો જોવાના નથી, અમને રસ પડવાનો નથી, તો એ મદદ કરવાના નથી. તો વિદ્યાર્થીઓ સિવાય મદદ અમને કોઈ કરવા વાળું છે નહીં. બાકી શિક્ષકો શિક્ષકોને મદદ કરશે, વિદ્યાર્થી વિદ્યાર્થીને મદદ કરશે, એવું છે. બરોબર? તો સબસ્ક્રાઇબ ના કરશો તો પણ ચાલશે, પણ વિડીયો જોજો એકવાર. બરોબર? સબસ્ક્રાઇબ ભલે ના કરો પણ વિડીયો તો જોવો શાંતિથી એકવાર, અને ગમે તો જ સબસ્ક્રાઇબ કરો, બાકી ના કરશો તમે. બીજું શું કહું? કારણ કે પરાણે તો કોઈને કહેવાય નહીં મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. હવે તમે તમારા મનથી ના સમજો તો બીજાને શું કહેવાનું? બરોબર? તો વિદ્યાર્થી મદદ કરી શકે છે શિક્ષકની, અને શિક્ષક વિદ્યાર્થીની મદદ કરી શકે છે મિત્રો. તો આટલું ધ્યાનમાં રાખો. તમારે કોઈ પૈસા તમારી પાસે કોઈ માંગતો નથી કે પૈસા ખર્ચવાના નથી, ખાલી 2 લાઈક જ દેખાવાનું, સબસ્ક્રાઇબ એટલું. બરોબર? તમારું એટલું પ્રોત્સાહન અમને બહુ આગળ વધારી જાય છે. તો આટલી મદદ કરવા વિનંતી. ચલો, જય હિન્દ, જય ભારત.